નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે પહોંચી ગયા છીએ સીધા જ વાડીએ। વાડીએ કંઈ કામ તો નથી, આટો મારવા આવ્યા છે, ખાલી વરસાદ પાણી થઈ ગયા છે। આપણે વાવેતર કર્યું હતું રાત્રે સોયાબીનનું અને વાવેતર થઈ ગયું હતું, ત્યાર પછી રાત થઈ ગઈ અને વાવેતર થઈ ગયું હતું, ત્યાર પછી વરસાદ આવ્યો હતો જોરદારથી। તો હવે સોયાબીન ઉગશે કે નહીં ઉગે એ એક મૂંઝવણ આવી ગઈ છે। જો કે ઉગી તો જાહે જ, પછી તો કંઈ નક્કી ના કહેવાય, વરસાદ માથે પડ્યો છે। હવે ઉગી તો જાહે જ, જો કે તો પછી તો આગળ તમને બતાવશું જે થાય એ। અત્યારે વાડીએ પહોંચી ગયા છે ને વાડીએ બેઠા છે એમ, અને અહીંયાનો તમને માહોલ બતાવું, શાંત વાતાવરણ છે। એક બાજુ જો કબૂતરો બેઠા, અહીંયા વાય છે, અવાજ તમે સાંભળો અહીંયા પક્ષીઓનો અને નેચરલ હાવ। જો ગાડી અહીંયા આપણે મૂકી દીધી છે, કાબર બોલ્યો। વાડી અત્યારે કોઈ છે નહીં, આપણે અહીંયા બેઠા છે શાંતિથી, એટલે શાંત વાતાવરણ છે અને વાદળ છે એવું વાતાવરણ છે। હવે વરસાદ આવે કે ના આવે કંઈ ખબર નથી અત્યારે તો, બાકી સાંજે થોડોક આવ્યો હતો રાતે। આ તમને દેખાય લીલું લીલું વાવેતર, એ શેરડીનું વાવેતર કરેલું છે અને હવે ઓલી બાજુ માંડવીની વાવેતર કરેલું છે। એ તમને આલો એ બાજુ જઈને હમણાં માંડવી બતાવીશ કે કેવીક મગફળી ઉગી ગઈ છે વરસાદ પછી અને કેવીક મગફળી ભાગે છે વરસાદ પછીની। હાલો એ બાજુ જશું અને જોશું અને તમને બતાવશું કે કેવીક થઈ છે મગફળી। તો હાલો એ બાજુ નીકળી જાય। આપણે રિક્ષામાં આવી ગયો તો ત્યાર પછી ઘોડો અને દાણા ભેળવવા માટેનો ઘોડો આવી ગયો, તો એ આપણે અત્યારે રૂમમાં કમ્પ્લીટ રાખી દીધો। હાલો હવે એ બાજુ મગફળી જોવા નીકળશું। પટ મારવાનો જે ઘોડો હતો એ અંદર મૂકી દીધો છે ચારીવાર રૂમમાં। પછી હવે આપણે આ બાજુ આવ્યા જો આ કામ હાલતું હતું પહેલાં કંઈક એની અંદર, એ કામ થઈ ગયું બધી પ્લાસ્ટરનું જેવું તેવું એ કામ હતું એ બધી કમ્પ્લીટ થઈ ગયું। જો આ બાજુની સાઈડથી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આપણે જઈએ છીએ મગફળી જોવા માટે। ઓલો જે હતો ઘોડો એ અંદર રાખી દીધો છે રૂમમાં, હવે જઈએ છીએ મગફળી જોવા કેવીક છે, હાલો બતાવીએ। પહોંચી ગયા છીએ આપણે મગફળી જોવા માટે। અત્યારે તમને મગફળી બતાવું તો આપણે 32 નંબર મગફળી વાવેતર કરેલું છે અહીંયા, બંને બાજુ 32 નંબર મગફળી જ વાવેતર છે। તો બે તમને મગફળી બતાવું કેવીક છે। જો આ છે 32 નંબર મગફળી, આપણે જે બીટી 32 કહીએ એ જોઈ લેજો। મસ્તની થઈ ગયો ભાઈ, વરસાદ આવ્યો નથી, વરસાદ આવે મિત્રો પાણી જડે એટલે તો મસ્તની થવાની જ છે, એ તો બધાને ખબર જ હોય। હવે આ બાજુની મગફળી જોઈ લ્યો, યાના જેવી જ થઈ ગયો, લીલી છામો ભાઈ, વરસાદ જડે તો ભાગવાની જ છે મગફળી। ત્યાર પછી આ બાજુનું તમને બતાવું તો આ જમલ કાકાની એની મગફળી છે એ હાઈ ક્લાસ થઈ ગઈ છે, આ મગફળી જેવી જ જો બે મગફળી મસ્તની થઈ ગયો ભાઈ। વાતાવરણ જોવું હોય તો તમને બતાવું, બત્રીસ નંબર મગફળી હો ભાઈ। વરસાદ પહેલાં કેવી હાવ સુકાઈ ગયેલી હતી મગફળી, બધી મગફળી સુકાઈ ગયેલી જ હતી, જ્યાં વરસાદ જડ્યો ને તો હાવ લીલી છમ થઈ ગયો મગફળી। અને મગફળી માત્ર એવો પાક છે કે એમાં તમારે ગમે એટલો વરસાદ પડી જાય ને તો એને કંઈ નુકસાન થતું નથી મગફળીને। મગફળીમાં ભલે ગમે એટલો વરસાદ પડે રાખે, એક ફરે ઉગી જ આવી જોઈએ, પછી ગમે એટલો વરસાદ પડે ને તો એને કંઈ નુકસાન થતું નથી। અને હવે કંઈક વરસાદને રીએ ત્યાર પછી બધે નેદવાના ખોદવાના કામ ચાલુ કરશે, એવું બધું હાલે। મગફળી પહેલાં સુકાઈ ગઈ હતી, વરસાદ નહોતો આવ્યો એટલે સુકાઈ જ જવાની હતી, કારણ કે પાણી નહોતું જડ્યું એટલે, અને પાણી જ્યાં જડ્યું ને તો મસ્તની દેખાવા માંડી। આપણે માઢીએ આવી જ મગફળી થઈ ગઈ છે, માઢીએ જાવું જ્યારે તમને એ મગફળી બતાવશું આપણી કે એ કેવી છે એ થઈ ગઈ।
બાકી જો વરસાદ આવ્યો તો વધુ એના કારણે જો આ બાજુથી બધી ધોવાઈ ગયું. આ બધી જો અહીં સરળો કરી નાખ્યો આખો, અહીંયા કરી નાખ્યો, ત્યાર પછી અહીંયા કરી નાખ્યો. અને હજી આ બધું ભીનું જ છે, આમાં ક્યાંય તમે ગરી ના હાગો, ગરમ તો ખૂંચી જાવ બધી. અને વાતાવરણ અત્યારે હજી ગરમી પકડાઈ છે. હજી આટલો વરસાદ થઈ ગયો છે. એક દિવસ આવ્યો હતો અને હમણાં રાતે આવ્યો હતો એક દિવસ, તો 2-3 દિવસ વરસાદ સારો આવ્યો. તો હજી એવું ગરમી આમ પકડાય છે અત્યારે હવાના પોરમાં. વાતાવરણ હજી એવું જ છે. હજી આજે વરસાદ આવશે એવું દેખાય છે, પછી તો કંઈ નક્કી ના કહેવાય. હાલો મગફળી તમે તો જોઈ. હવે આપણે સીધા વાડી બાજુ નીકળી જવું અથવા તો ઘરે જવું, અને ઘરે જઈને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી આપણે તમને મળશું. થઈ ગયો તો આપણે રોંઢાનો સમય, એટલે આપણને લાગી ગઈ હતી ભૂખ અને આપણે સીધા બેસી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તામાં હતું હવે હરિયું જેવું કંઈક ખાવાનું હતું, તો હાલો આપણે હવે નાસ્તો કરવા માંડી. ભૂખ લાગી ગઈ છે. હાલો તમે બધાય પણ નાસ્તો કરવા આપણે કરી લઈએ નાસ્તો, પછી તમને મળીએ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને આપણે આવી ગયા સીધા જ મેળી ઉપર. મેળી ઉપર અહીંયા ઠંડો ઠંડો પવન વાય છે અત્યારે, તમને બતાવું. જો ધજાયું ફરકે આવું. ને થોડીક જ વારની અંદર હમણાં રામ મંદિરે આરતી પણ શરૂ થઈ જાય, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે. મસ્તનો પવન વાય છે. અને હમણાં તો 2-3 દિવસથી આપણે રાતનો જ વરસાદ આવે છે. આવું રાત થઈ જાય 10-11 વાગે અથવા તો રાતના 2-3 વાગે ત્યારે વરસાદ આવે. અત્યારે કાલે 11 વાગે આવ્યો હતો વરસાદ, અને એને આગલે દિવસે 1:30-1:30 આવ્યો હતો. એટલે હમણાં તો રાતે વરસાદ આવે. હવે આજે તો કંઈ નક્કી ના કહેવાય આવે કે ન આવે. બાકી અત્યારનું વાતાવરણ તમને બતાવું. એવું કંઈક વાતાવરણ છે આપણે. હવે કંઈ નક્કી ના કહેવાય, સાંજે આવે તો આવે. આવવું હોય છે તો આવશે, આપણે શું બીજું તો. બાકી આજે તો આપણે જમલ કાકાની ને એની મગફળી જોવા ગયા હતા. અહીંથી દેખાય જ છે મગફળી, તમને બતાવો અહીંથી. જો આપણે અહીંયા પેલી આજે તમને મગફળી દેખાતી છે ને, એ જ છે જમલ કાકાની ને એની મગફળી. અહીંથી દેખાય જ છે જોકે અત્યારે. અને પવન એ મસ્તનો વાયો ભાઈ. મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા હોય અત્યારે. અને આજે કંઈ બીજું કંઈ કામ નહોતું. ઘરના ખેતરમાં સોયાબીન વાવી દીધું, અને માટીએ આપણે કમ્પ્લીટ બધું વાવેતર થઈ ગયું છે. વાવેતરના નામે હવે કંઈ આપણે ઉપાધિ નથી. હવે સોયાબીન એક ઉગી જાય એટલે થઈ જાય રેડી કમ્પ્લીટ બધું કામ. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.